દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે પડી શકે છે કમોસમી વરસાદ. કાલથી મળશે માવઠાથી રાહત. અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો. માવઠાથી ખેતી પાકોમાં નુકસાનને લઈ ખેડૂતોને સહાય આપવાની માંગ. સાંસદ ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. જણસ પલડી હોય તેવા વેપારીઓને સહાય આપવાની રજૂઆત. સ્ટાફ સિલેક્શન કમિશનની કોન્સ્ટેબલની ભરતી પરીક્ષામાં ડમી ઉમેદવારનો પર્દાફાશ. ઓળખ કાર્ડમાં ફોટા મેચ ન થતા ફૂટ્યો ભાંડો. અડાલજમાં 5 સામે ફરિયાદ અને 2ની ધરપકડ. પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને રાજકીય સંન્યાસની કરી જાહેરાત. પ્રધાનમંત્રી મોદી સાથે કામ કરવાના અવસરને ગણાવ્યું સૌભાગ્ય. યુપીના કાનપુરમાં તમાકુના વેપારીના ત્યાં સતત ત્રીજા દિવસે આઈટીની તપાસ. 2.5 કરોડની ઘડિયાળ, દાગીના સહિત મોટા પ્રમાણમાં રોકડ મળી આવી.